મેંદડાની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે। મેંદડા, સાસણ, તળાજા, સોમનાથ, વેરાવળ બાજુ ખૂબ જ વરસાદ પડ્યો છે। તો આજે મેંદડાની અંદર શનિવારના રોજ જે ખૂબ ખોરાપુર જેને કહી શકાય એવા નદી એવી છે અને નદીની અંદર અત્યારે પાણી નથી આમતું। અત્યારે ઝૂંપડપટ્ટી અડધી ઝૂંપડપટ્ટી અહીંયા ડૂબી ગઈ છે। એવી રીતના અહીંયા જે મેંદડાની અંદર આજે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે કે એ મેંદડામાં આજે નદીમાં પાણી નથી આવતા અને પાણી એટલા બધા એવા છે કે જે પુલ છે પુલ પણ બનાવી જાય અને ગામની અંદર પણ પાણી ડૂબી જાય એવી રીતના આજે અહીંયા મેંદડામાં વાતાવરણ બન્યા છે। અને આ વરસાદ હવે વધારે વરસશે તો ખેતર તો ધોવાઈ જ જશે પણ ખેતરની અંદર જે ઝાડવાઓ છે એને પણ નુકસાની થશે। એટલે હવે વરસાદ વધવામાં જ છે અને નદીની અંદર તો અત્યારે તમે જુઓ કેવું પાણી છે કે અહીંયા ઝૂંપડપટ્ટીમાં પાણી ભરી ગયા છે, બધું આમ બનાવવાની તૈયારીમાં છે। એટલે ગામ આવી રીતના દ્રશ્યો છે જેવી રીતે પોરબંદરની અંદર અને જૂનાગઢની અંદર અને સાસણ તળાજાની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। આવા વરસાદની અંદર કોઈ પણ માણસને નદીમાં નહીં જવા માટે એક વિનંતી છે, તમે તમારા ઘરની અંદર રહીને સલામતીથી બેઠજો કારણ કે રોડ અને રસ્તા ઘણા ઠેકાણે ધોવાઈ ગયા છે, ઘણા ઠેકાણે રસ્તાઓ બંધ થઈ ગયા છે। એટલે તમે વાહન લઈને ક્યાંય બહાર ના નીકળતા એવું તમને બધાને વિનંતી છે। જો આ બધા કેવડા મોટા મોટા ઝાડવાઓના લાકડાઓ તણાઈને જાય છે અને અત્યારે સમુદ્ર જેવા દરિયા જેવા દ્રશ્યો બન્યું છે। આ મેંદડાની અંદરના નજારો છે જે મેંદડાની અંદર વરસાદ તો વરસી રહ્યા છે પણ ખૂબ પાણી આવ્યું છે, નદીમાં પાણી નથી આમતા, આપ જોઈ શકો છો। નદીમાં આવી ગયા